ફિઝિક્સ 501ની અંદર તો આપ સૌનું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં આ શ્રેણી ઉકેલનો વાત કરી. સામાન્ય બિંદુ આગળ શ્રેણી ઉકેલ હોય એનો ઘાત શ્રેણી મેથડનો ઉપયોગ, એટલે સિરીઝ મેથડ વડે એનું સોલ્યુશન કઈ રીતના મેઝર કરવાની એની આપણે થોડું ચર્ચા કરી હતી. તો આજે આપણે એનો અભ્યાસ કરીશું આજના લેક્ચરમાં. તો સૌપ્રથમ તો જે આ સિરીઝ મેથડ હતી સામાન્ય ઘાત શ્રેણી, જે પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ વાળું ઇક્વેશન છે, તો એના માટે એક આ વાય વાળું સોલ્યુશન સપોઝ કરી દેવાનું. પછી આ એનું શું કરવાનું, વાય તો મળી તમે સપોઝ કર્યો, એને કરસ્પોન્ડિંગ ડીવાય ભાગ્યા ડીએક્સ મેઝર કરો. પછી એનું ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ સ્ક્વેર મેઝર કરો. એટલે દ્વિતીય વિકલન આ ત્રણની કિંમત પછી શું મૂકવાનું, આ જે ઇક્વેશન આપેલું ઇક્વેશનમાં મૂકી એના સીવી અને ન્યૂના કિંમતો મેઝર કરી અને એને વાયમાં ઉપયોગ કરશો એટલે તમને વાય સોલ્યુશન રિયલમાં કેટલો હોય તમે સપોઝ કર્યો એની અંદર આ એક વાય સપોઝ કરી અને આ એક એનો ઉકેલ મેઝર કરવાની ઘાત શ્રેણીની મેથડ છે. તો આ ઓનલી ફોર સામાન્ય બિંદુ માટે જ વાપરવામાં આવે. તો જો અહીંયા જો આપણે બી સમીકરણ નંબર બી સમીકરણ એનો આપણે ઉકેલ સપોઝ એટલે ધારી નાખ્યો છે. તો અહીંયા જો x0 બિંદુ પાસેની ઘાત શ્રેણી કહેવાય. શું કહેવાય? ઘાત શ્રેણી કહેવાય. આ ઉકેલને શું કહેવાય? ઘાત શ્રેણી. અને કેટલીક ઘાત શ્રેણીઓને જાણીતા વિધેયોના પદમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ચરઘાતાંકીય વિધેય માટે શ્રેણી સ્વરૂપ નીચે પ્રમાણે લખી શકાય. એક્સપોનેન્શિયલ y બરાબર સપોઝ -e⁻x હોય તો એને શું લખીએ? x1 - x વત્તા x² અપન 2 ફેક્ટોરિયલ માઇનસ x³ અપન 3 ફેક્ટોરિયલ. આ રીતના એનું સોલ્યુશન લખી શકીએ. એ રીતના વાયનું કોઈ પદ આપેલું તો એનું પણ આપણે સોલ્યુશન લઈ શકાય. અહીંયા એક નોંધવા જેવી વાત એ છે કે જો x0 એ સમીકરણ કેપિટલ 1નું સામાન્ય બિંદુ હોય તો જ સમીકરણ બી પ્રમાણે એનો ઉકેલ આપણે લઈ શકાય, બાકી એનો એ અસ્તિત્વ ધરાવશે નહીં. જો એ સામાન્ય બિંદુ હશે તો જ આપણે આ બી વાળું ઇક્વેશન સોલ્યુશન આપણે સપોઝ કરી શકાશે. પહેલી વસ્તુ આ યાદ રાખવાની. જો આ સમીકરણમાં આવતા અજ્ઞાત સહગુણકોની કિંમત જાણવા માટે તેમને સમીકરણમાં દર્શાવ્યા બાદ તેની બંને બાજુ x→x0 પદના જુદી જુદી ઘાતના પદોનો સહગુણકોને સરખાઈ દેવાના. બંને બાજુ શું કરવાના? સહગુણકો સરખાઈ આપણે સીવી ના જે સહગુણકો હશે સીવી -1 એ અલગ અલગ આપણે વીને કરસ્પોન્ડિંગ સી કોન્સ્ટન્ટ મળશે, એ આપણે સહગુણકોની કિંમત મેજર કરવાની. પછી કિંમતોને વડે આપણે એનું સોલ્યુશન મેજર કરવાનું. ઓકે, વાય. એટલે જો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ વગર આપણે એનું ખ્યાલ આવે નહીં. તો આ એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો જો x બરાબર 0 આગળ આ સામાન્ય બિંદુ જ છે. જો d² y પણ dx² વત્તા 2x પી ઓફ એક્સ એટલે પી ઓફ એક્સ બરાબર અહીંયા કેટલા છે? 2x છે. 2x એટલે x બરાબર 0 મૂકો તો તમને કેટલા મળશે? 0. એટલે ફાઇનાઇટ મળે. ક્યુ ઓફ એક્સ બરાબર 2y, અહીંયા પણ તમને 2y નથી, 2 છે ઓનલી ફોર, y તો ઇક્વેશનમાં આવે જ છે. એટલે શું આવશે? 2. ક્યુ ઓફ એક્સ બરાબર 2. તો અહીંયા 2 અને 0 મળે પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ, એટલે કે ફાઇનાઇટ મળે, એટલે કે સામાન્ય બિંદુ જ મળે. અહીંયા જો સામાન્ય બિંદુ મળે તો આના માટે આપણે ઘાત શ્રેણી મેથડનો ઉપયોગ કરી શકાય. ઓકે, તો સૌપ્રથમ તો આપણે 0 પી ઓફ એક્સ મળે ને ક્યુ ઓફ એક્સ કેટલા મળે? 2. એટલા માટે અહીંયા સામાન્ય બિંદુ હોવાથી ઘાત શ્રેણી મેથડનો ઉપયોગ કરી શકાય. તો આપણે એનું સોલ્યુશન જે હતું એ સપોઝ કરી લઈએ. તો શું થતું? x - x0 ની વી ઘાત હતી, પણ અહીંયા x0 બરાબર શું એ મૂકવાના? 0. કેટલા મૂકવાના? 0 બિંદુ આગળ આપણે એનો સામાન્ય બિંદુ મળતું હતું. ઓકે, તો y બરાબર સોલ્યુશન શું આવે? v →0 સીવી × x⁻v ઘાત, જે આપણે ગામા સ્વરૂપે વી દર્શાવવાનો. ઓકે, અહીંયા સમીકરણ નંબર 2 આપણે એનું સોલ્યુશન સપોઝ કર્યું. તો આ વાય મળ્યો, વાયનું વિકલન કરો એક્સની સાપેક્ષે તો શું થશે? સીવી અને આ જો એક્સની પાવર કેટલી એ વી એ, તો ઘાતમાં ઘટાડો, આ ઘાત આગળ ને ઘાતમાં ઘટાડો, વિકલન એટલે x⁻v હોય તો વી આગળ આવશે અને x⁻v - 1 ઘાત આગળ ને ઘાતમાં ઘટાડો. ઓકે, તો સીવી × v × x⁻v - 1 સમીકરણ નંબર 3 મળ્યું. હવે ફરીથી એનું એક્સની સાપેક્ષે એકવાર વિકલન કરો તો શું થશે? જો સીવી અને વી તો કોન્સ્ટન્ટ એટલે એમના એમ રહેશે, અને x⁻v - 1 તો ઘાત ફરીથી આગળ આવશે, v - 1 આગળ આવશે. શું થશે? x - v - 2 એટલે ઘાતમાં ઘટાડો v - 2 થઈ સમીકરણ 4 મળશે. તો આ સમીકરણ 2, 3 અને 4ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1માં, જે આપણું શરૂઆતનું ઇક્વેશન છે. ઓકે, y dy ભાગ્યા dx અને d² y પણ dx²ની કિંમત મૂકશો ઉપરોક્ત સમીકરણમાં તો સમીકરણ આ ટાઈપનું મળશે. તો બધામાં જો આ કોમન જ છે, સિગ્મા
વી ટેન્સ ટુ 0 ટુ ઇન્ફિનિટી પહેલાંમાં શું હતું આ પહેલાં તો સમીકરણ 4 મૂકાશે d² y પણ dx² ની જગ્યાએ એટલે CV ઇન્ટુ વી -1 x રેસ ટુ v -2 વત્તા 2x હતા શું હતા 2x ઇન્ટુ શું હતું dy/dx dy/dx ની કિંમત શું હતી વી ટેન્સ ટુ 0 ટુ ઇન્ફિનિટી CV ઇન્ટુ x રેસ ટુ v -1 વત્તા છેલ્લે શું હતું 2y 2 એમના y ની કિંમત મૂકી દો સમીકરણ 2 ની તો શું આવશે સિગ્મા વી ટેન્સ ટુ 0 ટુ ઇન્ફિનિટી CV ઇન્ટુ x રેસ ટુ v જો ત્રણમાં આપણે પહેલામાં શું એ x રેસ ટુ v -2 બીજામાં શું x રેસ ટુ v -1 પરંતુ જો ગુણાકારમાં x છે 2x છે તો x ગુણાકારમાં જાય તો v -1 અને x રેસ ટુ xની ઘાત 1 તો હોય તો બંનેનો આધાર સમાન હોય તો ઘાતનો શું થાય સરવાળો તો x રેસ ટુ 1 ઘાતના પેલી x રેસ ટુ બીજા નંબરનું પદ જુઓ સમીકરણ 5માં બીજા નંબરનું પદ તો એ 2x એટલે x રેસ ટુ 1 અને છેલ્લે જો x માઇનસ v -1 તો v -1 વત્તા 1 એટલે પ્લસ ઓર માઇનસ 1 જતો x રેસ ટુ v વધશે તો બીજું પદ અને ત્રીજું પદ એમાં ઘાત સેમ જ રહેશે x રેસ ટુ v રહેશે તો અહીંયા જો પહેલા પદમાં જ x રેસ ટુ v -2 હોય તો એને x રેસ ટુ vમાં ફેરવવું પડશે આપણે તો એના માટે આપણે કંઈક સપોઝ કરીએ તો શું કરશું vની જગ્યાએ v'+2 મૂકી દો v'+2 મૂકો પહેલાં સમીકરણમાં ખાલી પહેલાં જે પદ હતું સમીકરણ 5માં પહેલું ટર્મ x રેસ ટુ v -2 એ લખી દો એમાં જો v બરાબર v'+2 લઈએ તો શું થશે v'+2 એટલે v' બરાબર ટેન્સ ટુ 0 ટુ ઇન્ફિનિટી લખીએ તો પહેલું શું હોય CV તો શું થશે CV'+2 થશે અને v હતું તો vની જગ્યાએ v'+2 આવશે અને અહીંયા જો v -1 તો v'+2 -1 એટલે v'+1 થશે ઓકે x રેસ ટુ v'+2 -2 એટલે x રેસ ટુ v' થઈ ગયું હવે x રેસ ટુ v' થયું તો v' બરાબર પાછું v મૂકી દો એટલે તમારે x રેસ ટુ vમાં લાવવા માટે આપણે આ બધું કરીએ છીએ તો શું થશે અહીંયા v મૂકશો તો શું થશે v બરાબર 0 ટુ ઇન્ફિનિટી c રેસ ટુ v'+2 હતું એની જગ્યાએ v મૂકો તો v+2 થઈ ગયું અહીંયા v+2 થશે v+1 થશે ઇન્ટુ x રેસ ટુ v એટલે x રેસ ટુ vમાં તમારે આવી જશે પદ ઓકે એટલે પહેલું પદ પણ આવી ગયું પહેલાં બીજા બે પદ તો હતા x રેસ ટુ vમાં જો તો સમીકરણ 5માં ફેરફાર શું થશે તો પહેલાંમાં જો શું થયું CV v+2 થઈ જશે કેમ v+2 મૂકો તો જ આ ઘાત સમાન થાય v+2 v+1 અને x રેસ ટુ v બીજામાં જો 2 અને x વાળું પદ પેલા પાઈ ગયું ગુણાકારમાં તો x રેસ ટુ v થઈ જશે તો દરેકમાં x રેસ ટુ v આવશે સમીકરણ 6માં શું રહેશે x રેસ ટુ v તમારે કોમન નીકળી જશે તો જે અચળ વધશે એ બધા સરવાળામાં આવશે સિગ્મા રેસ ટુ v બરાબર 0 ટુ ઇન્ફિનિટીને કોમન કાઢીએ તો શું વધશે પહેલા પદમાં v+2 ઇન્ટુ v+1 વત્તા 2 CV ઇન્ટુ v વત્તા 2 CV ઓકે તો આ જે આવ્યું આપણે એ સાદુરૂપને હવે શું કરશું અહીંયા જુઓ તો CV+2 અને એ કિંમતોને શું કરીએ આ જે સમીકરણ નંબર 7 આપી દો શું આપશો સમીકરણ નંબર 7 આપી દો તો આના અંદર તમે જોઈ લો કે v+2 અને v+1 તો આ જુઓ છેલ્લા બે પદ છે 2CV છે તો 2CV બંનેમાંથી કોમન નીકળે હજુ સમીકરણ 7 એના ઉપરનું સમીકરણ કઈ રીતના આવ્યું સમીકરણ 7 તો 2CV કોમન નીકળે છેલ્લા બે પદમાંથી તો અંદર શું વધશે v+1 વધશે હવે જો અહીંયા પણ આપણે v+1 કોમન કાઢવું તો નીકળે સમીકરણ 7માં પરંતુ હાલ એમને એમ રાખો હવે જો બંને બાજુ xની જુદી જુદી ઘાતવાળા પદોના સહગુણકો સમાન થાય પરંતુ સમીકરણ 7ની જમણી બાજુ 0 હોવાથી તેની ડાબી બાજુના સહગુણકોનો સરવાળો કેવો થવો જોઈએ શૂન્ય થવો જોઈએ કારણ કે x રેસ ટુ v તો ક્યારે શૂન્ય હોય ન તો શૂન્ય શું હશે તો એના સહગુણકોનો સરવાળો શૂન્ય હશે x રેસ ટુ v તો ક્યારે શૂન્ય ન હોય તો કોઈ બી એક પદ તો શૂન્ય હોવું જોઈએ સમીકરણ 7માં કારણ કે એના બરાબર શૂન્ય લખ્યું એટલામાં તો એના સહગુણકોનો સરવાળો શૂન્ય હશે તો CV+2 v+1 વત્તા 2 CV v+1 બરાબર 0 તો અહીંયા જો 2v+2 આ નીચે આવશે આ v+2 નીચે લખવાનું પેલું v+2 ગુણાકારમાં આવશે અને v+1 અને આ જે -2CV v+1ને આપણે જમણી બાજુ લઈને જઈએ એટલે માઇનસ થઈ જશે અને અહીંયા જો v+1 બંને બાજુ એટલે નીકળી જશે તો શું થશે
CV+2 ને કરતા કરો એટલે -2CV/V+2 વધશે. હવે વીની જગ્યાએ તમે n લખો. શરૂઆતમાં તમે n લખ્યા હોત તો કંઈ વાંધો નહોતો. સાદું તમે જ્યારે એનો ઉકેલ સપોઝ કર્યો હતો ત્યારે પણ વીની જગ્યાએ n લખ્યો તો ચાલે. તો અહીંયા વીની જગ્યાએ n લખીએ તો શું થશે? Cn+2 બરાબર -2Cn/n+2 સમીકરણ નંબર 8. તો તમારે આ ટાઈપનું એક સંબંધિત સમીકરણ મળ્યું. આ જે તમારા અચળ હતા Cn આપણે સપોઝ કરેલા હતા એ Cn બરાબર આવું એક ઇક્વેશન મળ્યું. તો આ સમીકરણ 8ને આપણે શું કહેવાય? તો પુનરાવૃત્તિ સંબંધ દર્શાવે. શું દર્શાવે? પુનરાવૃત્તિ સંબંધ. એટલે આ કંઈક ચેન મળશે વાયમાં. Cની કિંમત 0 n બરાબર 0 મૂકો તો તમને અચળ અલગ મળશે. ઓકે, તો આખી સિરીઝ માટે દરેક અચળાંક 0થી માંડીને દરેક અચળાંક આપણે મેજર કરવા. C0 C1 C2 બધા મેજર કરવા પડે. તો આપણે સંબંધમાં ધારો કે n બરાબર 0 લઈએ. શરૂઆતમાં શું લઈએ? સમીકરણ 8માં n બરાબર 0 લો તો શું વધશે? n+2 એટલે શું વધશે? C2 બરાબર -2C0 ભાગ્યા 0 + 2 એટલે 2 જતા રહે એટલે C2 બરાબર -C0. શું આવશે? C2 બરાબર -C0. હવે n બરાબર તમે કેટલા મૂકો? 2 મૂકો. કેટલા મૂકો? 2. 1 કેમ નહીં મૂકતા? તો C3 તમને મળશે એ 1 એકી સંખ્યાની પાસે વાત કરીએ. હાલ બેકી સંખ્યા મૂકીએ. 0 પછી 2 મૂકો. 2 મૂકશે એટલે C4 મળશે. C4 મળે એટલે -2C2 થશે. તો -2CT ભાગ્યા 4 થશે ઇન્ટુ C2ની કિંમત શું છે? -C0. તો -C0 ને કરસ્પોન્ડિંગ તમારે બેકી સંખ્યામાં જેટલા કોન્સ્ટન્ટ આવે C2 C4 C6 બધા જો પહેલામાં C2 બરાબર -C0 આવે. C4 બરાબર શું આવ્યા? C0 ભાગ્યા 2 ફેક્ટોરિયલ. એ રીતના C6 કેટલા આવશે? -C0 ભાગ્યા 3 ફેક્ટોરિયલ. એ રીતના કે સિરીઝમાં આવશે -C0 ભાગ્યા 2 ફેક્ટોરિયલ -C0 ભાગ્યા 3 ફેક્ટોરિયલ. આ બેકી સંખ્યામાં. એ રીતના એકી સંખ્યામાં પણ કરી શકાય. તો જો n બરાબર 1 મૂકીએ સમીકરણ નંબર 8માં n બરાબર 1 મૂકીએ તો C1+2 એટલે C3 બરાબર -2C1 ભાગ્યા 3. તો તમને શું મળશે? C3 બરાબર -2C1 ભાગ્યા 3. એટલે તમારે C1 ને કરસ્પોન્ડિંગ ઇક્વેશન મળ્યું. ઓકે, પેલામાં C0 ને કરસ્પોન્ડિંગ બધા મળતા હતા. હવે પછી એ જ રીતના તમે બેકી સંખ્યામાં 2 4 મૂકતા હતા. અહીંયા હવે 1 મૂક્યું. 1 પછી હવે 3 મૂકો. 3 મૂકો એટલે શું આવશે? 3 + 2 એટલે 5 આવશે. C5 બરાબર -2C3 ભાગ્યા 5. તો -2/5 ઇન્ટુ C3ની કિંમત શું છે? -2C1 ભાગ્યા 3. તો -2C1 ભાગ્યા 3 કિંમત મૂકશો એટલે શું મળશે તમારે? 2 ઘાત ઇન્ટુ ભાગ્યા 5 × 3 C1 મળશે. જો પેલામાં શું હતું? C3માં -2C1 ભાગ્યા 3 હતું. 2/3 હતું. અહીંયા જુઓ શું છે? તમારે 3 તો છે પણ ગુણાકારમાં 5 આવી ગયા. એ રીતના અહીંયા 2/2 ઇન્ટુ 5 વધારાના આવી ગયા. કારણ કે C5 એટલે 5 આવે. તો એ રીતના 7માં શું આવશે? તો 2/7 આવશે. શું આવશે? 2/7. 7 માટે 7 આવશે ગુણ્યા 5 × 3 આવશે 2/2 C1. એટલે તમારે C7 કેટલા મળશે? -2/3. એટલે પહેલી સંખ્યા જે C3 મળી એ માઇનસ મળી, C5 પોઝિટિવ મળી, C7 નેગેટિવ મળી, C9 શું મળશે? પોઝિટિવ મળશે. એટલે એમાં શું પ્લસ ઓર માઇનસ મળે રહીએ એકી સંખ્યામાં. તો આ બધા કોન્સ્ટન્ટોની કિંમત આપણે y બરાબર સોલ્યુશન એનો ઉકેલ શું થાય? C0 + C1x + C2x² + C3x³. તો આ જે સિરીઝ હતી એ સિરીઝમાં આપણે બધાની કોન્સ્ટન્ટની કિંમત મૂકીએ તો C0 એમના એમ, C1 પણ એમના એમ, C2ની જગ્યાએ શું હતું? -C0. તો -C0x². C3ની કિંમત શું હતી? -2/3 C1 ને કરસ્પોન્ડિંગ. એટલે C0 અને C1 ને કરસ્પોન્ડિંગ જેટલી બેકી સંખ્યા હતી બધી C0 ને કરસ્પોન્ડિંગ મળતી હતી. જેટલા એકી કોન્સ્ટન્ટ હતા એ બધા કેના કરસ્પોન્ડિંગ? C1 ને કરસ્પોન્ડિંગ. તો બધાની કિંમત મૂકશો એટલે C0 વાળા કોન્સ્ટન્ટ અલગ આવશે અને C1 વાળા અલગ આવશે. તો બંનેને અલગ પાડી નાખો. તો C0 વાળા અલગ કરશું એટલે 1 - x², 1/2 ફેક્ટોરિયલ x⁴. એ રીતના C1માં પણ મળશે. તો જો અહીંયા પહેલું જે C0ની બાજુમાં જે ટર્મ એ 1 - x² + x⁴. તો e⁻x હોય તો 1 - x + 1/2 ફેક્ટોરિયલ x². એ રીતના મળશે. અહીંયા જો
બેકીમાં જાય એટલે શું આવશે e⁻x ની જગ્યાએ માઇનસ e⁻ માઇનસ x² આવશે. ઓકે, આ e⁻x² નું સાદું રૂપ દર્શાવે ઉપરનું સમીકરણ. તો C0 × e⁻x² આવશે. એ રીતના C1ની બાજુમાં તો કંઈ સાદું રૂપ દર્શાવતું નહીં, એટલે જે હે એનું એ જ રહેવાનું, x - 2/3x³. તો જે હોય એ રીતના જેટલું નાનું ટૂંકું સ્વરૂપ થાય એટલું કરવાનું, ન થાય એટલે એનું સ્વરૂપ લખી દેવાનું. ઓકે, તો જે આ ઇક્વેશન મળ્યું હોય એનું એ આપણે શું એ માંગેલું જવાબ છે, ઉકેલ છે એનો. તો આ દાખલામાં જે પુનરાવર્તિત સંબંધ માત્ર 2 અચળાંકો ઉપર Cn+2 અને Cn ઉપર જ આધારિત હતું. જો Cn+2 Cnને કરસ્પોન્ડિંગ આપણે મોટું ઇક્વેશન મળતું આવતા કે Cn+2 બરાબર Cn+1 વત્તા Cn આવું મોટું ઇક્વેશન મળતું તો એનો શું ઉકેલ બહુ મોટો મળશે. અહીંયા બે સ્ટેપ જ હતા, Cn+2 બરાબર Cn, એટલે આપણે બે ઉકેલ મળ્યા પાસ C0 અને C1 એને કરસ્પોન્ડિંગ ઉકેલ મળ્યો. પણ જો મોટું ઇક્વેશન સંબંધ મળે તો તમારું ઇક્વેશન બહુ મોટું થશે. ઓકે, એના પછી એક બીજું એક્ઝામ્પલ લીધું હોય, x = 0 આગળ d2y/dx² વત્તા λ - x² y = 0 એના આગળ આપણે એનું ઉકેલ મેજર કરવાનો. તો આ ઇક્વેશન ક્યાં થયા? ક્વોન્ટમ મિકેનિક્સમાં એક પારિમાણિક સરળ આવર્ત દોલનના સ્થિતિ ઉર્જા V = 1/2 mω²x². તો 1/2 mω² એના કેની જગ્યાએ આપણે mω² લખેલું. કે શું હતો? સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. શું એ? સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. ઓકે, તો એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા. તો આપણે ક્વોન્ટમ મિકેનિક્સમાં જે શ્રોડિંજર સમીકરણ એ કે ટાઈપનું મળતું હતું, -λ²/2m d2ϕ/dx² × x, જે તમે આગળના સેમિસ્ટરમાં પણ જોઈ ગયા હતા. શ્રોડિંજર ઇક્વેશન આખું ચેપ્ટર ભણ્યા હતા. +1/2 mω² કેની જગ્યાએ mω² લખેલું. ઓકે, બરાબર E. Hψ બરાબર Eψ. શું આવશે? Hψ બરાબર Eψ. H શું દર્શાવે? કુલ ઉર્જા. તો H બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા લખેલો, H મળે તો Hની કિંમત મૂકો ઓપરેટરની. H(ϕ(x) બરાબર E(ϕ(x) અહીંયા મળશે. તો આ જે સમીકરણને ચલ xની જગ્યાએ x' વાપરીએ તો શું થશે? તો xને x' ફેરવવું હોય તો અહીંયા જો કોન્સ્ટન્ટ પણ લઈ લઈએ થોડા. એટલે આ ઉપરોક્ત સમીકરણ હતું એ આપણે કેના જેવું લાવવાનું હોય? જે સમીકરણ આપણે સપોઝ કર્યું હતું, આ જે ઇક્વેશન લીધું એના ઉકેલ બરાબર આવવું જોઈએ. તો આ સમીકરણ ક્યાંથી આવ્યું? શ્રોડિંજર સમીકરણ પરથી આવ્યું. કઈ રીતના આવ્યું? એ આપણે આગળના બેસેલ અને લેજેન્ડર સમીકરણ હતા એ શેના ઉપરથી આવતા હતા? તો એ લાપ્લાસ અને હેલ્મહોલ્ટ્ઝના સેપરેશન મેથડથી આવતા. એ રીતના આ ક્વોન્ટમ મિકેનિક્સના શ્રોડિંજર ઇક્વેશન ઉપરથી આ ઇક્વેશન કઈ રીતના આવે એ બતાવ્યું. તો આ x' વેરિયેબલ લઈ લેવાનો. x વેરિયેબલ કોન્સ્ટન્ટ બાજુમાં છે. તો આમાં આ કોન્સ્ટન્ટ બરાબર ફેરવશો તમે તો d2ϕ/dx² બરાબર λ - x'² ઇન્ટુ ϕ બરાબર 0 થશે. અહીંયા લેમડા બરાબર કેના બરાબર આપણે લાંબડા લખેલા છે? તો 2e/h². 2e/h². આનું તમે સાદું રૂપ આપવું તો આપી દો. xને કરસ્પોન્ડિંગ આપણે x' લઈ લેવાનું. પછી શું કરવાનું? x' બરાબર x મૂકી દેવાનું. એટલે તમને xના કરસ્પોન્ડિંગ ઇક્વેશન મળી ગયું. e²y/dx² વત્તા λ - x² ઇન્ટુ y બરાબર 0. સમીકરણ નંબર 2. આ સમીકરણ 1માં જો નીચે પણ x' જ આવે, x નહીં આવે. તો x' કહો અથવા x'(ની સાપેક્ષે આપણે xની સાપેક્ષે વિકલન કર્યું x')નું. તો x'ના જે સમીકરણ 1 એના એનો જ આવશે. ખોટું નહીં, સાચું જ છે. તો આ ઇક્વેશન આપણે કઈ રીતના મેજર એની વાત કરી ન કરો તો પણ ચાલે. આ તો તમારી જાણકારી માટે, પરંતુ આ ઇક્વેશન તમને આપેલું જ છે અહીંયા. તો આપણે આ સમીકરણનો આપણે ઉકેલ મેજર કરવાનો હોય. તો આ તો તમારી જાણકારી માટે જણાવ્યું કે કઈ રીતના આ ઇક્વેશન આવ્યું હતું. ઓકે, તો આનું સાદુરૂપ મેજર કરવું હોય તો x બરાબર આપણે 0 આગળ p(x) અહીંયા કેટલા મળે? અહીંયા p(x) આપેલા જ નથી. p(x) વાળું ટર્મ જ dy/dx વાળું પદ જ નથી. એટલે p(x) તો 0 મળે ડાયરેક્ટ. અને q(x) λ - x² તો x બરાબર 0 મૂકો તો શું આવશે? લાંબડા આવશે. એટલે લાંબડા ઉપર ડિપેન્ડ કરે. લાંબડા જો અનંત મળે તો તમારે q(x) અનંત આવશે. ઓકે, તો એ લાંબડા ઉપર ડિપેન્ડ કરશે. તો અહીંયા પણ આપણે લાંબડા આપણે પૂર્ણાંક જ ગણી લે તો એ સામાન્ય બિંદુ થશે. કેવો મળશે? સામાન્ય બિંદુ. તો એના માટે ગાઢ-શ્રેણી મેથડ વાપરી શકાય. તો એના માટે એક સોલ્યુશન લીધું, cv(x)(v). એનું એકવાર વિકલન કરો એટલે
વી ઘાત આગળ ઘાતમાં ઘટાડો, ફરીથી તમે બીજી વાર વિકલન કરો, ફરીથી ઘાત આગળના ઘાતમાં ઘટાડો. જે આગળ ઇક્વેશન મેજર કરે એ રીતના આપણે ઇક્વેશન 2, 3, 4, 5 મળશે. તો એ બંનેની કિંમત તમે ત્રણની કિંમત એટલે 3ની ને એ dy/dxની કિંમત તો આવે જ નહીં, કારણ કે y અને d2y પણ dx2ની જ કિંમત છે. તો આ બંનેની કિંમત તમે ઉપરોક્ત સમીકરણમાં મૂકી દો તમારે જે આપેલું હતું એમાં. તો અહીંયા જુઓ v-1 x⁻v-2 વત્તા λ-x² yની કિંમત મૂકી. તો અહીંયા વાયવાળી જે ટર્મ છે એમાં શું હોય, λ-x². તો બંનેને અલગ કરી દઈએ તો x⁻v વાળું રહ્યું અને પેલું -x² વાળું અલગ પાડ્યું તો માઇનસ સિગ્મા CV અહીંયા x⁻2 અને પેલામાં x⁻v એ આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો એટલે v+2 થઈ જાય ઉપર. તો સમીકરણ નંબર 5 મળે. જો અહીંયા x⁻v વાળી ઘાત એક v-2 વાળી અને એક v+2 વાળી. તો દરેકને એ સમાન બનાવી હોય તો શું કરશું, પહેલી તો આપણે પહેલા ટર્મને v-2 ને vમાં ફેરવવું હોય તો આપણે પહેલાં કર્યું તો એ રીતના v બરાબર શું લેશું, v'+2 લેવાનું. શું લેવાનું, v બરાબર v'+2 લેવાનું. પછી શું કરવાનું, v' બરાબર v મૂકી દેવાનું એટલે x⁻vમાં આવી જશે. એટલે x⁻vમાં કઈ રીતના આવશે, આગળ જે કર્યું હતું એમને એમ c v+2 v+2 v+1 અને x⁻v આવું મળશે તમને. ઓકે, એ રીતના છેલ્લું ટર્મ હતું. બીજું ટર્મ તો એને આ x⁻vમાં એક ટર્મ મળી ગયું, બીજું ટર્મ તો ઓલરેડી x⁻vમાં. હવે છેલ્લું પદ એ v+2માં શું હે, v+2માં x⁻v વાળું રહ્યું અને પેલું v+2 રહ્યું. તો હવે x⁻n સહગુણકો શૂન્ય થાય જમણી બાજુ. જો સહગુણકોનો સરવાળો આપણે શૂન્ય કરીએ તો આ સહગુણકોને આપણે સરખાવા, શું કરવાનું, સરખાઈ દેવાનું. તો એના માટે શું કરવું પડશે, તો આ v+2 એને x⁻vમાં ફેરવવું પડશે. પહેલાં શું ફેરવવું પડશે, સમીકરણ 7માં તમારે એ x⁻v+2 એને ફેરવવું હોય. પહેલાંમાં જે v બરાબર v'+2 લીધું તો અહીંયા શું લેવાનું, v'-2 લેવાનું. શું લેવાનું, v'-2. તો અહીંયા શું થશે, cv-2 અને x⁻v એટલે સમીકરણ 7માં x⁻v કોમન નીકળશે અને નીચે પ્રમાણે ઇક્વેશન મળશે તમને. અને v બરાબર પછી n મૂકી દેવાનું. શું મૂકવાનું, એમ. તો પહેલું જુઓ v+2 એની જગ્યાએ n+2 મૂક્યા, v+2ની જગ્યાએ n+2 મૂક્યા, v+1ની જગ્યાએ n+1 મૂક્યા, વત્તા λcv એટલે λcn મૂક્યા, -cv હતું, cvની જગ્યાએ આપણે શું થયું હતું, v બરાબર v'-2 લીધું હતું એટલે v-2 થઈ જતું હતું તો x⁻vમાં આવતું હતું. તો અહીંયા શું જુઓ, v-2ની જગ્યાએ n મૂકો તો શું વધશે, cn-2 વધશે. તો cn-2 એટલે દરેક પદ x⁻vમાં આવી ગયો. અહીંયા ફેરવ્યું નહીં પણ આપણે ફેરવીને પછી લખવાનું હોય. એક પદ તમારે વધી જશે, એક આ એડ કરી નાખજો એક પદ વધારાનું. ઓકે, જો હવે સાદું રૂપ આપશો તમે આનું તો તમને સમીકરણ નંબર 8 મળશે કે cn+2 બરાબર cn-2 માઇનસ λcn ભાગ્યા n+2 ઇન્ટુ n+1. એટલે જો અહીંયા cn+2 બરાબર cn-2 અને λcn. આવું મોટું કોમ્પ્લિકેટેડ ઇક્વેશન મળે. તો આમાં જે પુનરાવર્તિત સંબંધ હશે એમાં 3 કોન્સ્ટન્ટ cn+2 એ cn-2 અને cn એ પેલામાં 2 હતા સહગુણકો, અહીંયા 3 સહગુણકો મળે. સમીકરણ 8 એ 3 સહગુણકો ધરાવતો પુનરાવર્તિત સંબંધ છે. તો આ સમીકરણ 8 પરથી આપણે એની પહેલાં તો એકી બેકી બધી સંખ્યાઓ એક સાથે જ મેજર કરી. n બરાબર પહેલાં તો 0 લઈએ. શું લઈએ, 0. તો શું થશે, સમીકરણ 8માં n બરાબર 0 લેશો તો c2 બરાબર શું થશે, પહેલું જે પદ હતું તમે 0 લેશો એટલે -2. c -2 હોય, -1 હોય, cના જે માઇનસ કોન્સ્ટન્ટ આવશે એ બધા 0 લખી દેવાના. શું લખવાના, 0. ક્યારેય સહગુણક ક્યારેય આપણે કોન્સ્ટન્ટ નેગેટિવમાં લેવા નહીં. મેથેમેટિકલમાં આ એક વસ્તુ યાદ રાખવાનું. તો આ સહગુણકોની કિંમત બધી કેવી મળશે, કારણ કે નનેગેટિવ તરફ તો જવાય જ ને, પોઝિટિવ વેલ્યુ મળતી હોય એટલા માટે. તો એ સહગુણકોના મૂલ્યો 0 લખી દેવાનું. તો અહીંયા c 0 મૂકો એટલે 0 -2 એટલે -2 મળે. એટલે c-2ની જગ્યાએ 0 મૂકી દો એટલે λc 0 વધશે ભાગ્યા તમને 3 મળશે. એ જ રીતના તમારે 0ની જગ્યાએ 1 મૂકો તો c3 આવશે. c3 આવે એટલે અહીં પહેલાંમાં શું આવશે, 1 - 2 એટલે -1 એટલે c-1ની કિંમત પણ 0 મૂકી દો એટલે તમને λc1ને કરસ્પોન્ડિંગ ઇક્વેશન મળ્યું. એ રીતના હવે તમે 2 મૂકો. કેટલા મૂકો, 2. પહેલાં 0 મૂક્યું, 1 મૂક્યું
0 મૂક્યું તો C2 મળ્યા, 1 મૂક્યું તો C3 મળ્યા, એવી રીતના તમે 2 મૂકો તો C4 મળે, એટલે 2 કદમ આગળ જ મળે. ઓકે, એટલે C4 મળે એટલે C0 ભાગ્યા 3 ક્રોસ 4 માઇનસ લેમડા C2 મળે. તો C2ની કિંમત તો ઉપર આપેલી જ છે, માઇનસ લેમડા 0 ભાગ્યા 3, તો એ મૂકી દો એટલે તમારે લેમડા 0ને કરસ્પોન્ડિંગ ઇક્વેશન મળી ગયું. એ રીતના C5 તમે n બરાબર 3 મૂકો એટલે C5 મળશે, એ 0 અને 1ને કરસ્પોન્ડિંગ મળશે. એટલે આખું તમારે બધા કોન્સ્ટન્ટ તમારે C0 અને C1ને કરસ્પોન્ડિંગ બધા કોન્સ્ટન્ટ મળશે, બધા કોન્સ્ટન્ટ મેજર કરો. તો આ સમીકરણનો ઉકેલ તમારે શું હતો? C0 વત્તા C1x વત્તા C2x². આ જે સોલ્યુશન હતું એમાં તમે કિંમત મૂકી દો. C0 એમને, C1x પણ એમને, C2થી કિંમત મૂકવાની. C2ની કિંમત માઇનસ લેમડા C0 પણ 3 x². તો આ જે બધાની કોન્સ્ટન્ટની કિંમત મૂકશે એટલે એક પ્રકારનું ઇક્વેશન મળશે. આ તમારો ઉકેલ થશે. શું થશે? ઉકેલ થશે. અહીંયા સુધી તમને કશું ખબર ન પડે તો મને જાણ કરજો વોટ્સઅપના ગ્રુપમાં. ઓકે, એના પછી આપણે એક નવી મેથડ આવશે, ફોબેનિયસ. હવે ફોબેનિયસ મેથડ વડે સિરીઝ મેથડનું સોલ્યુશન કેવી રીતના લાવવાનું એની આપણે વાત કરવાની. જેમ આપણે સામાન્ય બિંદુ માટે આ સોલ્યુશન મળતું, એ રીતના જો નિયમિત અસામાન્ય બિંદુ હોય તો એના માટે એનું સોલ્યુશન કઈ રીતના મેજર કરવું તો એનો આપણે અભ્યાસ કરવો, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં અત્યારે અહીંયા સુધી છે. ઓકે.